અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ચોરો રાત્રિમાં મન મૂકીને કામ નિપટાવવામાં સફળ રહ્યા છે। થોડા સમય અગાઉ બાયડના સાઠંબા પોલીસની ઊંઘ હરામ કરી હતી, તો આજે વાત કરીશું બાયડની। બાયડમાં તસ્કરોનો હાથફેરો। બાયડમાં વાત્રક રોડે નવા કાર્યરત બાયડ પોલીસ સ્ટેશન સામેના ખેતરમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો હતો। મળતી માહિતી અનુસાર વાત્રક રોડે નવા કાર્યરત બાયડ પોલીસ સ્ટેશનના સામેના ખેતરમાંથી ચોરો દ્વારા 60,000 ઉપરાંતની મોટર વાયરો કેબલ પાઇપોની ચોરી તથા હલચલ મચી ગઈ હતી। બાયડ પોલીસ સ્ટેશનના સામેના ખેતરમાંથી શુક્રવારના સવારના સમયે ખેડૂત હસમુખભાઈ ડી પટેલ અને મુકેશભાઈ બી પટેલની 60,000ની મોટરો અને પાઇપો કેબલની ચોરી કરતા હલચલ મચી ગઈ હતી। આ ચોરી અંગેની ફરિયાદ ખેડૂત હસમુખભાઈ ડી પટેલ દ્વારા 60,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી।